જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મકર સંક્રાંતિના દિવસે ગાય માતાને માત્ર આ એક વસ્તુ ખવડાવવાથી થશે લાભ, પુણ્યની પ્રાપ્તિ થશે અને ભગવાન શ્રી કૃષ્ણ કૃપાની સાથે ભગવાન સૂર્યનારાયણ દેવની પણ કૃપા પ્રાપ્ત થશે. તે કયો ઉપાય છે તે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપણા ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. આપ મકર સંક્રાંતિ મિત્રો, મકર સંક્રાંતિ એટલે કે પતંગનો ઉત્સવ. ભગવાન સૂર્યનારાયણ દેવ અને શનિદેવની કૃપા પ્રાપ્ત કરવાનો શુભ અવસર. કારણ કે મકર સંક્રાંતિના દિવસથી સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણ તરફ ગતિ કરે છે, જે પુણ્યકાળ કહેવાય છે. આ સમય દરમિયાન કરેલું દાન, હોમ, હવન, જાપ, પવિત્ર નદીઓમાં સ્નાન અને તીર્થમાં કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે મકર સંક્રાંતિ રામાયણ અને મહાભારત કાળનો તહેવાર છે. ત્યારથી આ ઉત્સવ મનાવવામાં આવે છે. ભગવાન શ્રી રામજી આ દિવસે પતંગ ચગાવી હતી. એવું કહેવાય છે કે સૂર્યનારાયણ દેવની આરાધના કરી હતી, જે તેમના ઈષ્ટદેવ છે. સૂર્યકુળમાં જન્મ્યા હોવાથી ભગવાન શ્રી રામજીને સૂર્યવંશી કહેવાય છે. આ ઉપરાંત ભીષ્મ પિતા 58 દિવસ સુધી બાણોની શૈયા ઉપર રહ્યા, પોતાના શરીરનો ત્યાગ ના કર્યો, જ્યાં સુધી હસ્તિનાપુર સુરક્ષિત ના થયું અને સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણ ના થયા. કારણ કે મકર સંક્રાંતિ મુક્તિ દેનાર છે. આ દિવસે દેહ છોડનારને ફરી જન્મ લેવો પડતો નથી. પરમ પ્રાપ્તિ થાય છે. પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. આ ઉત્તરાયણ મકર સંક્રાંતિ ભગવાન શ્રી કૃષ્ણએ પણ ખાસ મહત્વ આપ્યું છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જ્યારે ઉત્તરાયણ સૂર્યનારાયણ દેવ 6 માસ રહે છે, જે જીવન સ્વર્ગ થાય છે, તેમને ફરી જન્મ લેવો પડતો નથી. અને દક્ષિણાએ જ્યારે સૂર્ય હોય છે ત્યારે જે જીવ સ્વર્ગ થાય છે, તે દેહ છોડે છે, તે પોતાના કર્મો ભોગવીને ફરી આ ધરતીલોક ઉપર આવવું પડે છે. આમ ઉત્તરાયણનું ઘણું મહત્વ છે. ઉત્તરાયણ પવિત્ર નદીઓમાં સ્નાન, દાન, જાપનો જે મહિમા છે તે અનંત ગણો બતાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસભરમાં વિધિથી રીતે ઉજવાય છે. કહેવાય છે કે સૂર્યનારાયણ દેવની આ સંસ્કૃતિ દિવસે સંક્રાંતિના દિવસે ખાસ દાન પુણ્યનું મહત્વ. એમાંય કાળા તલ અને સફેદ તલને દાન દેવાથી રાહુ, કેતુ, શનિના દોષ શાંત થાય છે. આ ઉપરાંત જરૂરિયાતમંદને કાળા બાંધળા દાન કહેવાથી તાંબળા દાન દેવાથી રાહુ સંબંધિત દોષ શાંત થાય છે. માટે આ દિવસે જે દાન આપવામાં આવે છે તે મહત્વનું બની જાય છે. આખા વર્ષમાં જો આપણે દાન પુણ્ય ન કરી શકીએ તો મકર સંક્રાંતિનો દિવસ ઉત્તમમાં ઉત્તમ છે. આજના દિવસે જરૂરિયાતમંદને આપણે જે કંઈ દાન કરીએ, ચાહે ધનનું દાન, અન્નનું દાન કે દાન, કાળા તલ, ગોળ દાન અથવા ખીચડીનું દાન, જે મહત્વપૂર્ણ લાભ આપનાર છે. ખાસ કરીને ગાય માતાની સેવા કરવી એ તો ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર છે. ગાય માતાને 33 કોટી દેવતાનો વાસ રહેલો છે. માટે આજના દિવસે આપણી મકર સંક્રાંતિના આગલા દિવસે આગલી રાત્રે જે અનાજ પલાળેલું હોય તે, જેમાં ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, મગ આદિ જે 7 ધાન રાતે પલાળી દેવામાં આવે છે, સવારે તેની ઘૂઘરી ગોળ સાથે મેળવીને ગાય માને ખવડાવાય છે. કહેવાય છે કે આ ઘૂઘરી ખવડાવવાથી ગાય માતામાં રહેલા દેવતાઓ પ્રસન્ન થાય છે અને આપણા જે રોગ, કષ્ટ, પીડા આદિ વ્યાધિ ઉપાધિ છે તેમાંથી પણ મુક્તિ મળે છે. ભારતીય સમાજમાં ગાયને આપણે માતા કહીએ છીએ. આમ તો પશુ, પક્ષી, નદી, પર્વત અને પ્રકૃતિ માતા કહીએ છીએ. આપણે દરેક કંઈક ને કંઈક દરરોજ
દરજ્જો આપ્યો છે. પશુ પક્ષી પણ આપણને સેવા કરીએ છીએ. આપણા દેવતા કોઈને કોઈ પશુ પક્ષી વાહન બનીને તે પશુ પક્ષીની આપણે પૂજા કરીએ છીએ. એમ ગાય માતાને જે તે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણને તો ગાય માતાની સેવા કરીને ગોપાલ નામ પાડ્યું છે. ગોપાલ નામ અથવા ગોવિંદ નામ લેવા માત્રથી જ સર્વે ઇન્દ્રિયોના દોષ છે તે શાંત થાય છે. ગાયત્રી, ગંગા, બ્રાહ્મણ, તુલસી આ બધું એટલું પવિત્ર છે કે જેનું નામ સ્મરણ કરવા માત્રથી જ પાપ નષ્ટ થાય છે. શાસ્ત્ર અનુસાર પરમપિતા બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની રચના કરી હતી ત્યારે સૌથી પહેલાં ગાયને પૃથ્વી ઉપર મોકલવામાં આવી હતી. ગાય માતાની સેવા પૂજા કરવાથી દરેક વિપદાનો અંત આવે છે. ગાય માતાનું સર્વ કાંઈ પૂજનીય છે. ગોબરમાં લક્ષ્મીજીનો વાસ કહેવાય છે. ગૌમૂત્રમાં સ્વયં ગંગાજીનો વાસ કહેવાય છે. ગૌ માતાના દૂધને શ્રુવણ તત્વથી યુક્ત માનવામાં આવે છે. એટલા માટે જ રોગીને ગાય માતાનું દૂધ પીવડાવવામાં આવે છે તો જલ્દી સાજો થાય છે. ગાયનું ઘી, દૂધ બધું જ પૂજામાં વપરાય છે. માટે ગાય માતાની એ ઘણા પવિત્ર છે. અને એમાં આ મકર સંક્રાંતિનો તહેવાર તો ગાય માતાની સેવા કરવાથી કેટલોક લાભ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે ગાય માતાની સેવા પૂજા કરવી પાપ નષ્ટ થાય છે. સંતાન અને ધનની પ્રાપ્તિ માટે પણ ગાયને લીલું ઘાસ અવશ્ય ખવડાવવું જોઈએ. આ મકર સંક્રાંતિના દિવસે ભવિષ્ય પુરાણમાં બતાવ્યું છે કે ગાય માને શિંગડામાં ત્રિદેવનો વાસ છે. સર્વ દેવી દેવતાનો વિદ્યમાન તેમના આખા શરીરમાં રહેલો છે. સૃષ્ટિના રચનાકાર પરમપિતા બ્રહ્માજી અને પાલન કરતા ભગવાન વિષ્ણુ ગાયની શિંગડાની નીચેના હિસ્સામાં બિરાજમાન રહે છે. ગાય માના શિંગડામાં મધ્ય ભાગમાં ભગવાન શિવ બિરાજમાન રહે છે અને ગાય માતાના લલાટમાં સ્વયં ગૌરી માતા તથા નાસિકા ભાગમાં ભગવાન કાર્તિકેય બિરાજમાન રહે છે. એટલા માટે જ્યારે આપણે ગાયને કંઈક પણ ખવડાવીએ છીએ ત્યારે ગાય માતાના મસ્તકને નમન કરાય છે. ધાર્મિક આસ્થાને ગાય માતાની સેવા કરવાથી વ્યક્તિના પાપ નષ્ટ થાય છે. ગાય માતા જ્યાં સેવા થાય, જ્યાં બિરાજમાન હોય તે જ્યાં બેઠી હોય ત્યાં જ કહેવાય છે કે સકારાત્મક પ્રભાવ રહે છે. ઘરમાં કે વાતાવરણમાં શુદ્ધતા રહે છે. શાસ્ત્રોમાં ગાય માતાને કામધેનુ કહેવાય છે. એટલા માટે જ્યારે પણ આપણે રસોડામાં ગૃહિણી રસોઈ કરે છે ત્યારે પહેલી રોટલી ગાય માતા માટે ખવડાવવાની આવે છે. આમ કરવાથી સ્વસ્થ લાભ પ્રાપ્ત થાય છે. કારણ કે ગાય માતાનું ઋણ છે જેને આપણે ચૂકવવાનું છે. અને છેલ્લી રોટલી કૂતરા માટે રખાય છે. કારણ કે કૂતરો શનિદેવનું વાહન છે. કાલ ભૈરવ બટુક ભૈરવનું વાહન છે. કૂતરો ધર્મરાજા યુધિષ્ઠિર સાથે સ્વર્ગ સુધી ગયો હતો. એટલા માટે આપણે જ્યાં પિતૃ શ્રાદ્ધ કરીએ છીએ ત્યાં ત્યારે ગાય, કૂતરો, કાગડો અને કીટિયારું પૂરીએ છીએ. એનું કારણ શું છે? પિતૃ દેવતાનો પણ આ સર્વે જીવોમાં વાસ રહે છે. જ્યારે આપણે આ સર્વે જીવોની સેવા કરીએ છીએ ત્યારે આપણા પિતૃઓ પણ આપણી ઉપર પ્રસન્ન થાય છે. તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પ્રત્યેક માંગલિક કાર્યો ગાય માતાની આવશ્યકતા રહે છે. ગાયની પૂજા અને નવગ્રહોની શાંતિ માટે પણ કરાય છે. જો આપણે કોઈ વિધિ વિધાનથી કોઈ મંત્ર જપ કરી શકતા ન હોય તો બ્રાહ્મણને દાન દક્ષિણા ન આપી શકતા હોય તો ગાય માતાની સેવા કરવી જોઈએ. એમાંય ખાસ કરીને આ મકર સંક્રાંતિના દિવસે ગાય માતાને એક તાજી રોટલી બનાવીને ગોળ એક ગાંગડી ખવડાવવી જોઈએ. ગાય માતાની સેવા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. ગોળની ગાંગડી કાળા તલ અથવા સફેદ તલ નાખીને ગાય માતાને પ્રેમથી ખવડાવવામાં આવે તો નવગ્રહની શાંતિ થાય છે. આ મકર સંક્રાંતિ ઉપર જ
નહીં, પરંતુ ગાય માતાની સેવા નિત્ય કરવી જોઈએ. પ્રતિદિન સમાપ્ત એકવાર, મહિનામાં એકવાર જો ગૌશાળા જઈએ, પરિવાર સમેત જઈએ, નિયમ બનાવી લેવો કે કંઈ ને કંઈ ગૌ માતા સંબંધિત દાન અવશ્ય કરવું જોઈએ. ચાહે ઘાસનું દાન કરીએ, અન્નનું દાન કરીએ કે પછી ધનનું દાન કરીએ. આમ કરવાથી પણ ઘરમાં સુખ શાંતિ રહેશે. ગાય માતા માટે અન્ન અને પાણી જે વ્યવસ્થા કરે છે તે મર્યા પછી પણ, એટલે કે દેહ છોડ્યા પછી પણ, જ્યારે બેતરણી નદી પાર કરવાની હોય છે ત્યારે કહેવાય છે કે ગાયનું પૂંછડું પકડવું પડે છે. એટલા માટે ગાયની સેવા જે કરે છે તે બેતરણી નદી આરામથી પાર કરે છે એવું પણ શાસ્ત્રમાં વિધાન છે. એટલા માટે તો મૃત્યુ સમયે ગાયનું દાન દેવાય છે. જો કે અત્યારના સમય બદલાયો છે, માટે ગાયની મૂર્તિ ચાંદીની મૂર્તિ હોય, માટીની મૂર્તિ હોય, જેની શક્તિ હોય એ પ્રમાણે મૂર્તિનું દાન દેવું હિતાવહ છે. કારણ કે જેને આપણે ગાયનું દાન કરીએ છીએ એ જો ગાય માની સેવા વ્યવસ્થિત ના કરે તો સાચવેલ અન્ન જળ વ્યવસ્થા ન કરી શકે તો તેનું પાતક પણ લાગે છે, પાપ લાગે છે. કારણ કે ગાય એક જીવ છે. નિર્જીવ વસ્તુ દાન દેવું સહેલું છે, પરંતુ જ્યારે પણ આપણે કન્યા દાન કરીએ છીએ, ગાય માતાનું દાન કરીએ છીએ કે કોઈનું જીવન સંબંધિત દાન કરીએ છીએ ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર પુણ્ય કરતાં પાપના ભાગી બની જઈએ છીએ. ગાય માતાનું પંચવક્ત હજારો રોગોની દવા છે. ગાય માતાને પંચવક્ત યુક્ત પૂજા પાઠ, હોમ હવન કરવાથી પણ સફળતા જીવનમાં પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે ગાય માતા જ્યાં આનંદપૂર્વક પ્રસન્નતાથી રહે છે, ત્યાં વાત્સવમાં પણ સમાપ્ત થઈ જાય છે. પણ જ્યારે ગાય માતાની પરિક્રમા કરવાથી ભય નાશ પામે છે, તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય છે. માટે આ મકર સંક્રાંતિના દિવસે ગાય માતા માટે એક રોટલી બનાવીને તેમાં થોડુંક નમક નાખીને ગાય માતાને ખવડાવવામાં આવે તો ઋણ કર્જમાંથી પણ મુક્તિ મળે છે. નમક આપણે ક્યારે ઉપયોગ કરીએ છીએ? જ્યારે રોગ ઋણ કર્જમાં ફસાયેલા હોય. કહેવાય છે કે કોઈનું નમક ન ખાવું, નહીંતર આપણે તેના કર્જમાં આવી જઈશું. માટે આ મકર સંક્રાંતિના દિવસે ગાયની રોટલીમાં થોડુંક અડધી ચમચી જેટલું નમક નાખીને હવે નમક કર્યું વાપરવાનું તે પણ કહી દઈએ. નમક જે આપણે સાદું ખાઈએ છીએ તે જ નમક રોટલીમાં રાખવાનું. ગાય માતાને ખવડાવવામાં આવે તો લાભ અવશ્ય પ્રાપ્ત થશે. હવે નમક શા માટે ખવડાવવું? એક તો માંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. બીજી વાત છે કે આજના દિવસે ગાય માતાને ઘણા બધા મનુષ્યો લગભગ ઘૂઘરી ખવડાવે છે, લીલું ઘાસ ખવડાવે છે. આજે બહુ બધી સેવા થશે ગાયની. એના કારણે ગાય માતાને પેટમાં આફરો સડે છે, અપસો જેવું થઈ જાય છે. ત્યારે નમક ખવડાવવાથી ગાય માતાનું પેટ સાફ થઈ જાય છે, જેથી ગાય માતાને આરોગ્ય રહેશે. એટલા માટે પણ ગાય માતાને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માટે નમક કાગડો અથવા નમક અવશ્ય આજના દિવસે ખવડાવવાનું. ગાય માતાને ગોબરથી બનાવેલા ધૂપબત્તી ઘરમાં જો ઉપયોગ કરવામાં આવે તો ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે. ગાય માતાને ગોબરના ઉપલાને સળગાવીને તેની ઉપર ગુગળ કપૂર નાખીને ધૂપ કરવામાં આવે તો પીળી સરસ્વતી નાખીને ધૂપ કરવામાં આવે તો ઘરની નેગેટિવ એનર્જી દૂર થાય છે. માટે આ મકર સંક્રાંતિના દિવસે ઘરમાં સકારાત્મક વાતાવરણ સર્જવા માટે ઉપાય પણ લાભકારી. ધૂપ કરવાનો ઉપાય: ગાય માતાને ક્યારેય પગથી લાત ન મારવી જોઈએ. અન્નપૂર્ણા દેવી, કામધેનુ દેવી નારાજ થશે અને મનોકામના પૂર્ણ થતી નથી. આ મકર સંક્રાંતિના દિવસે ગાય માતાની મનોકામના પૂર્ણ થઈ જાય. મકર સંક્રાંતિના માતા ગળામાં ઘંટી બાંધવાથી નવગ્રહની શાંત થાય છે. ઘરમાં જીવનમાં પોઝિટિવ શક્તિ સંચાર
થાય છે. ગાય માતાની જેમ જેમ ચાલે છે તેમ ઘંટડી વગાડે છે તેમ દરેક જગ્યાએ પોઝિટિવ વાતાવરણ સર્જાય છે. ઘંટનો અવાજ એવો છે કે જ્યારે આપણા ઘંટડી વગાડીએ છીએ, ચાહે પૂજામાં બેઠીએ ત્યારે મંદિરમાં જાય ત્યારે ઘંટ વગાડીએ છીએ, તેનાથી પોઝિટિવ શક્તિનો સંચાર થાય છે. પ્રકૃતિ નવી ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલા માટે ગાય માતાના ગળામાં ઘંટડી બાંધવામાં આવે છે. ગાય માની સેવા પૂજા કરવાથી વિપદાઓ, સમસ્યાઓ, સંકટોમાંથી મુક્તિ મળે છે. ખાસ કરીને મકર સંક્રાંતિને ગાય માતાની સેવા કરતી વખતે ગાયની પીઠ ઉપર જે ઉભરાયેલો ભાગ છે તે કુબડા જેવો ભાગ છે તેની ઉપર હાથ ફેરવવો જોઈએ. કહેવાય છે કે આ સૂર્યકેતુની નાળી કહેવાય છે. જો આમ હાથ ફેરવવા જોઈએ તો સૂર્ય સંબંધિત દોષ શાંત થાય છે. માન્યતા પીઠ ઉપર હાથ ફેરવવાથી રોગ પણ નાશ પામે છે. તન મન ધન જે ભાગ ગાય માતાની સેવા આજના દિવસે કરે છે તે બેતરણી નદીમાં ગૌ માતાની પૂંછ પકડીને પાર ઉતરી જાય છે. અકાલ મૃત્યુનો ભય રહેતો નથી. વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં વૈકુંઠ ધામમાં વાસ પ્રાપ્ત થાય. જેનું સૂતેલું ભાગ્ય છે એવું લાગે તે ભાગ્ય સાથ નથી આપતું તેઓ આજના દિવસે પોતાના હાથે કંઈક ને કંઈક ભોજન બનાવીને તેમાં ગોળ અવશ્ય હોવો જોઈએ અને અવસર હોવો જોઈએ. આ ભોજન બનાવીને ગાય માતાને ખવડાવી દે. મિત્રો, આ તો ગાય માતાને પુણ્ય કરવાનું ફળ મહાત્મ્ય કથા. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.